નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાત વિદ્યા સહાયક ભરતી 2026 ફોર્મ તો ભરાઈ ગયા છે, પણ હવે આગળ શું? કદાચ થોડું ટેન્શન અને ઘણી બધી ઉત્કંઠા હશે, ખરું ને? આ બિલકુલ સ્વાભાવિક છે. આજે આપણે આ આખી પ્રોસેસને ખૂબ જ સરળ ભાષામાં ડીકોડ કરીશું, જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે ક્યારે અને શું થવાનું છે. આજે આપણે 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલાં તો આ ભરતીની બેઝિક વિગતો, પછી પ્રોવિઝનલ મેરિટ ક્યારે આવશે, ત્યાર પછીના સ્ટેપ્સ કયા હશે, મેરિટનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે, અને છેલ્લે ફાઇનલ ટાઈમલાઈન અને જરૂરી સલાહ. તો ચાલો શરૂ કરીએ વિભાગ 1થી. ઓવરવ્યૂ ઓફ 2026 રિક્રુટમેન્ટ, એટલે કે આ ભરતીનું હાલનું સ્ટેટસ. અને આ આંકડો જુઓ, 11,000. જી હા, અંદાજે 11,000 જેટલી જગ્યાઓ. ધોરણ 1થી 5 માટે વિદ્યા સહાયક બનવાની આ કોઈ નાની સૂની તક નથી. સરકારી નોકરીની તૈયારી કરતા દરેક ઉમેદવાર માટે આ એક બહુ જ મોટો ચાન્સ છે, અને એટલે જ આખી પ્રક્રિયાને પહેલેથી સમજી લેવી બહુ જ જરૂરી છે. તો અત્યાર સુધી શું થયું છે? 15 એપ્રિલથી 24 એપ્રિલ સુધી અરજી કરવાની પ્રક્રિયા ચાલી, અને હવે એ સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે. લગભગ 11,000 પોસ્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ સિલેક્શન પ્યોર મેરિટ બેઝડ છે, એટલે કે કોઈ ઇન્ટરવ્યૂ નહીં, બસ તમારી ટેટની એક્ઝામ અને તમારા એકેડેમિક માર્ક્સ પરથી સીધું સિલેક્શન. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. પ્રોવિઝનલ મેરિટ રિલીઝ ટાઈમલાઈન. અત્યારે ફોર્મ ભર્યા પછી દરેક ઉમેદવારના મનમાં બસ એક જ સવાલ ઘૂમ્યા કરતો હોય છે કે ભાઈ, આ પ્રોવિઝનલ મેરિટ આવશે ક્યારે, રાઈટ? આ સવાલ થવો એકદમ વ્યાજબી છે, અને એનો જવાબ જૂની ભરતીઓની પેટર્નમાં છુપાયેલો છે. જો અગાઉના વર્ષોની પેટર્ન જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખથી લગભગ 20થી 30 દિવસનો સમય લાગતો હોય છે. એટલે આ ગણતરી મુજબ 20 મેથી 5 જૂન 2026ની વચ્ચે પ્રોવિઝનલ મેરિટ આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. હવે તમને થતું હશે કે આ 20-30 દિવસ કેમ? ખાલી બટન દબાવવાથી મેરિટ કેમ નથી બનતું? તો જુઓ, આ કોઈ એક ક્લિકનું કામ નથી. બેકગ્રાઉન્ડમાં હજારો અરજીઓનું ચેકિંગ એટલે કે સ્ક્રુટિની થાય છે. પછી તમે ભરેલા ડેટાનું ક્રોસ વેરિફિકેશન થાય, અને છેલ્લે કેટેગરી વાઇઝ ખૂબ જ કાળજીપૂર્વક મેરિટ લિસ્ટ તૈયાર થાય છે. કોઈના પણ મેરિટમાં ભૂલ ન રહી જાય, એના માટે આટલો સમય તો આપવો જ પડે. ચાલો, મેરિટ આવી ગયો એવું માની લઈએ, તો પછી શું? જોઈએ વિભાગ 3માં મેરિટ પછીના પગલાં, એટલે કે સ્ટેપ્સ આફ્ટર પ્રોવિઝનલ મેરિટ. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે એટલે વાત પૂરી નથી થતી. એના પછી તરત જ 2થી 3 દિવસનો એક ઓબ્જેક્શન પીરિયડ મળે. મતલબ કે જો તમને તમારા માર્ક્સમાં કોઈ ભૂલ દેખાય તો તમે વાંધો ઉઠાવી શકો. એ બધું સોલ્વ થયા પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડે. પછી જિલ્લા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર આવે, અને છેલ્લે તમારે તમારી મનપસંદ જગ્યા માટે ચોઇસ ફિલિંગ કરવાનું હોય. આ બધી પ્રોસેસ વચ્ચે એક બહુ જ અગત્યનો ફેક્ટર છે, જિલ્લા ફેરબદલી કેમ્પ. ઘણા લોકોને એમ થાય કે પ્રોસેસ કેમ ધીમી ચાલી રહી છે, તો એનું મેઇન કારણ આ હોય છે. હાલના શિક્ષકોની બદલીઓ પૂરી થાય એ પછી જ એક્ઝેક્ટ ખબર પડે કે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી ખાલી છે. આના લીધે ક્યારેક થોડું મોડું થઈ શકે છે, એટલે આ બાબતે થોડી ધીરજ રાખવી બહુ જ જરૂરી છે. હવે આવીએ વિભાગ 4 પર. અન્ડરસ્ટેન્ડિંગ ધ મેરિટ કેલ્ક્યુલેશન. તમારું મેરિટ ખરેખર ગણાશે કેવી રીતે? સૌથી મોટા અને સૌથી સારા સમાચાર એ છે કે કોઈ જ નવી એક્ઝામ નથી. આ પ્યોર મેરિટ સિસ્ટમ છે. બસ તમે ભૂતકાળમાં જે મહેનત કરી છે ને, એનું જ ફળ હવે તમને મળવાનું છે. તો આ મેરિટ બને છે કઈ રીતે? બહુ સિમ્પલ છે. આમાં મુખ્યત્વે 3 વસ્તુઓ ધ્યાનમાં લેવાય છે. તમારી ટેટ 1 એક્ઝામના માર્ક્સ, ધોરણ 12ના પર્સન્ટેજ, અને તમારો DLED એટલે કે PTCનો સ્કોર. આ ત્રણેના માર્ક્સને એક ખાસ ગાણિતિક ફોર્મ્યુલાથી ગણીને તમારું ફાઇનલ મેરિટ બને છે. મારી પર્સનલ સલાહ છે કે તમે ઘરે બેઠા એકવાર તમારું મેરિટ જાતે જ ગણી રાખજો. અને હવે આપણા આજના આ વિશ્લેષણનો છેલ્લો ભાગ, વિભાગ 5, ફાઇનલ ટાઈમલાઈન અને કેટલીક અગત્યની સલાહ. આખી ટાઈમલાઈન જો એકસાથે જોઈએ તો મે મહિનાના અંતથી જૂનની શરૂઆતમાં પ્રોવિઝનલ મેરિટ, એ પછી જૂન મહિનાના મિડલ સુધીમાં ફાઇનલ મેરિટ આવી જવું જોઈએ, અને જૂનના અંતથી જુલાઈ મહિના વચ્ચે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પોસ્ટિંગ થવું જોઈએ. આ એક અંદાજિત પણ બહુ જ પ્રેક્ટિકલ અને વાસ્તવિક ટાઈમલાઈન છે. હવે અત્યારે બસ ખાલી રાહ જોવાની નથી. DB ગુજરાતનું જે સત્તાવાર પોર્ટલ છે એને રોજ ચેક કરવાની આદત પાડો. કોઈ અફવાઓ પર નહીં, માત્ર સત્તાવાર વેબસાઇટ પર જ ભરોસો કરો.
તમારું મેરિટ જાતે જ કેલ્ક્યુલેટ કરી રાખો, જેથી લિસ્ટ આવે ત્યારે ક્રોસ ચેક કરી શકાય. અને સૌથી મહત્વનું, તમારા બધા જ સર્ટિફિકેટ્સ અપડેટેડ અને તૈયાર રાખો. તો અંતે હું એક બહુ જ સીધો સવાલ પૂછવા માંગુ છું. શું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે ત્યારે વેરિફિકેશન માટેના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે અત્યારે 100% રેડી છે? જો ના, તો આજે જ એની પાછળ લાગી જજો. તૈયારી જ સફળતાની ચાવી છે. આશા છે કે આ સેશનથી તમારા બધા જ ડાઉટ્સ અને કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા હશે. જોડાયેલા રહો અને તમારી આગામી સફર માટે ઓલ ધ બેસ્ટ. આવજો.